અને 2009ની સાલમાં બાપા પધારો ત્યારે આ બધા સ્ટેટસ સાથે આપનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત હોય એ ભગવાનની ઈચ્છા પર છોડીએ આપણે, આ બધું ભગવાનની ઈચ્છા પર છોડીએ. અમે પણ આપની ઈચ્છા ઉપર જ બધું છોડ્યું છે બાપા. એટલે તમે મને જ કહો, હું એમને હોપી દઉં છું. આપણો સત્સંગ જ અરસપરસનો છે. આપે અમને રિટાયર થવાની ના પાડી છે ને અમે આપને પણ કીધું છે કે 125 વર્ષ સુધી આપે પણ આ લોકમાંથી રિટાયર થવાનું નથી. રિટાયર થવાની વાત જ ક્યાં આવે છે આની અંદર? આપણે તો જ્યાંથી આ શરીર છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ જેટલી થાય એટલી કરવાની જ છે. થાય તો બાબા આપનો ખૂબ ખૂબ આભાર. આપે આ યાત્રા દરમિયાન અમને જે કંઈ ભાથું ભરાવ્યું છે અને સાથે સાથે આધ્યાત્મિક ક્રાંતિ અમારામાં લાવ્યા છો, તો આપને વચન આપીએ છીએ કે આપની અપેક્ષા પ્રમાણે અમારું જીવન થાય. પારસ કે સ્પર્શન સે કંચન ભઈ તલવાર, તુલસી તીનો નવ મીટે મારધાર આકાર. પણ સદગુરુ જ્ઞાન હથોડા સદગુરુ ગ્રહી, સદગુરુ જ્ઞાન હથોડા કર ગ્રહી, સદગુરુ મિલે સોનાર. તુલસી તીનો નવ રહે માર ધારો ઓર આકાર. એમ અમારા અંતરના કામ ક્રોધાદિક સ્વભાવ પણ ન રહે એવા આપણા આપ સદગુરુ અમને મળ્યા છો, તો આપ અમારા ઉપર એટલી વિશેષ કૃપા કરજો, કરુણા કરજો કે અમે સ્વભાવ દોષ ટળીને નિર્વાસિત થઈને અક્ષરધામનું